તો દોસ્તો જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. આપણા વિડીયો જોતા હશો તમે પણ મજામાં જઈશો. તો આપણે તમારા બધા સપોર્ટથી આપણે 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. આવો નવો સપોર્ટ કરતા રહીજો એટલે આપણે લાખ સબસ્ક્રાઈબર થઈ જાય. અત્યારે આપણી ચેનલ આવડી છે, આવડી છે તવાર નહીં લાગે. અચ્છા. તો દોસ્તો આપણે જઈ રહ્યા છીએ વાડીએ. આપણે 4-5 દિવસથી વાડીએ ચક્કર નથી મારી. તમને પાછી જ વાડીએ ચક્કર મારી. વરસાદનું કાંઈ આપણે પાક બાક ખરાબ નથી થયો ને. કપા બતાવે તો કપાઈ રેડી જ છે ને. ચક્કર મારતા આવી ચલો. તો દોસ્તો આપણે આવી ગયા છે વાડીએ. નદી કાંઠે બ્રેક મારી છે. ભારત ને અક્ષિત ભાઈ જો રમે છે. રમવા દે તું એમને એકલો મૂકી દે ને બસ. ક્યાંય ન જાય. નાવા જવું પાથિયા હે વાત તું તાર નાવા જવું અક્ષિત નથી જવું. મારે ડૂબકી માર લે કાલે જ બેઠો. જા મજા આવશે. તને એક નતા તું ક્યાં ચડી ગયો ગાડા ઉપર? હે ના ચડી શું કરીશ? પડવાનો હો ઊંધા માથે. જો એ ગયો. હાલો, કોઈને તળાવમાં નાતા આવડતું હોય તો આવી જજો વાડીએ. વાડીએ આવ્યો હોય ને એટલે આપણે કાંખરી કરવી જ પડે. આમાં તમે હિંચકા ખાઓ ને એટલે તમારી હાઈટ વધે. જે આ ઢેબા માણસો ને બટુકડા એના માટે. ચલો હિંચકા ખાય. જો બતાવું. બસ નદી કાંઠે વાડીના કાંઠે આપણે બગીચો. સીતાફળ ખાવાય તો આવી જવું ભર્યું બતાવું એ રહે. એટલે ખાવાય લઈ જજો ફ્રી ઓફ. હમણાં આપણે નવરાત્રિમાં વરસાદ સારો આવ્યો હે એટલે બધું આપણે બગડી જ ગયું હે. કાંઈ હે રહેતું નથી એટલે પાકમાં કાંઈ. એટલે બતાવું જો પાણી ભરાઈ ગયું. જો કેટલું પાણી ભરાઈ ગયું હે. જો દોસ્તો વરસાદના કારણે આપણે માંડવી બગડી ગઈ છે. આમાં શું કમાવવું હવે? અમારા ખેડૂત નુકસાનીમાં જ આવે ને. જુઓ તમે 20 વીઘાની માંડવીની પથારી ભરી ગઈ છે. પાલો જ કાંઈ થઈ છે નહીં. માંડવી છે હવે માણસો પાસે વીણાવી. આ દેશનો ખેડૂત રાતને દી નાકા વાળે મજૂરી કરે, તાજને તડકો વેઠે અને અનાજ પકવીને બજારમાં લાવે ત્યારે ભડના દીકરા ભાવ બીજા કરે છે. હું દાદા હું હે પોપટા હે આ ફોફા ઉગી ન જાય. ઉગી જાય એટલે ફેરવા પડે. જો તમે શું વાત છે? થાકી ગયા. કેટલા દાણ ફેર્યો? 2 દાણ ફેર્યો અત્યારે જ વખત. તો આ વખતે કાંઈ નહીં વધે ને મામા? શું હોતે દાડિયામાં જાય. દોસ્તો આપણે દાદા હારે વાત કરી. માંડવી બગડી ગઈ છે. એમાં સમજો ને એમાં કાંઈ વધશે નહીં. હવે બધું દાડિયામાં જ જઈશે. દાડિયાના થાય તો સારું હે. હવે આમાં ખેતી કરવાનું ક્યાંથી મન થાય આપણને? તમને એમ થાય ખેડૂત પૈસા બનાવે. ખેડૂત સદાય નુકસાનીમાં જ હોય છે. આ શું છે તમે કોમેન્ટ કરીને જણાવો ને. તમને જ પૂછીએ આપણે. ઓકે, કપા બાજુ ચક્કર મારી લઈ. કપાની હાલત શું છે? કપા તો નીંદર કરે છે હવે.
છોડવાને તાવ આવી ગયો ભાઈ આને હોતે. આને હવે દવા ખાતર કાંઈ લાગુ ન પડે. જુઓ ઋતુ નીચે પડી ગયો હવે. કાકા વધશે નહીં, આમાંય ઘરને નાખવા પડશે. સરકારને કાંઈક આવી યોજના બનાવવી જોઈએ. વરસાદ આવે તો ખેડૂતને સહાય મળે. કાંઈ આપતા નથી. જુઓ બધું નીચે જ પડ્યું. જુઓ તમે હાલત જુઓ તમે એકવાર. જુઓ નહીં ભેગું થાય, નહીં ભેગું થાય. આપણે આમાં ભેગું નહીં થાય આ વખતે. સારું હાલો, આવું ધાયલા રાખે દર વર્ષે. તો દોસ્તો પાછા આપણે આવી ગયા છે ઘરે. વાડી આપણે દાદા સાથે મુલાકાત કરી. તમે જોઈ જ બધું. હવે આપણા બાપ દાદા કહેતા હતા ભણો ભણો ભણો. શું કામ ભણો? તો તમે જોઈ લીધું ને. કેમ કે ખેતીમાં આપણે કંઈ વધતું જ નથી. કાં ઘરનો ધંધો કરો, કાં કામ કરો, કાં ગમે ખુદનું કરો. ટૂંકમાં એમ ભણો તમે, થોડાક આગળ આવો એમ. આમાં કાંઈ વધતું નથી એમ. આમાં ઠાયકા એમ ખેતીમાં આવે.